ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે ફરીથી જે અગાઉનો પાઠ હતો ક્રિયા વિશેષણ એના જે બાકીના 6 મુદ્દા છે આપણે આજે શીખવાના છીએ. અગાઉ આપણે જાણીએ છીએ કે મહત્વના જે ક્રમવાચક છે કે પછી અમુક મુદ્દાઓ છે જે મહત્વના ખાસ કરીને તમને પૂછવામાં આવ્યું હતું કે કાળવાચક, સ્થળવાચક, એમાં આપણે ઘણા બધા જોયા હતા કે કાળવાચક કોને કહેવાય, સ્થળવાચક કોને કહેવાય. આજે જોવાના છીએ કે બીજા 5 ક્રિયા વિશેષણો કયા છે. તેમાં જો તમને બધા કીવર્ડ્સ આપ્યા છે, આ બધા જે કીવર્ડ છે કે તમારે કદાચ શોધવું હોય તો તમે આમાંથી શોધી શકો છો. સૌથી પહેલા જોઈએ નિશ્ચયવાચક વિશેષણ. તો સૌથી પહેલા એની વ્યાખ્યા સમજી લો કે જ્યારે છે કંઈક નક્કી જ હોય અથવા તો આવું કદાચ થશે તો એવી વખતે છે આપણે કહીએ છીએ કે નિશ્ચયવાચક છે વિશેષણ. આમ કોઈ સંભાવના દર્શાવે ત્યારે એને શું કહેવાય? નિશ્ચયવાચક વિશેષણ કહેવાય. અહીંયા આપણે સૌથી પહેલા છે એના ઉદાહરણો પણ જોઈશું. પહેલું જોઈએ તે નક્કી પાસ થશે. તો જુઓ તેઓ પાસ થશે તો નક્કી તો એ શું છે? વિશેષણ છે. તે નક્કી પાસ થશે તો આ ક્રિયા છે એ સાથે થોડોક બંધ બેસતો અથવા ક્રિયાને છે વિશેષતા આપે છે કે નક્કી સંભાવના છે કે કદાચ એ નક્કી પાસ થઈ જશે. પિતાજી અવશ્ય મુંબઈ આવશે. તો આ પણ એક સંભાવના છે, બરાબર છે કે પિતાજી મુંબઈ આવશે, પણ અવશ્ય. તો આવી રીતના જ્યારે કોઈ સંભાવના દર્શાવે ત્યારે ક્રિયાને શું કરે છે? ભાર દે છે. તો એવી રીતના જ્યારે કોઈ સંભાવના દર્શાવવાની તમે પણ બનાવી શકો કે જરૂર, ખરેખર, કે ખરેખર, કદાચ છે એ આવી જશે, બરાબર છે. નક્કી, બેશક, કે બેશક એનું કહેવું છે સાચું પડશે. તો આવી રીતના જ્યારે તમે કોઈ સંભાવના છે અથવા તો નક્કી કદાચ આવું થશે, બરાબર, તો ત્યારે છે આપણે કેવું વિશેષણનો પ્રકાર ગણાશે? નિશ્ચયવાચક વિશેષણ કહેવાશે. ત્યારબાદ જોઈએ સ્વીકારવાચક. થોડો ટોપિક નવો છે કે અમુક બાબતોનો જો સ્વીકાર કરી લેવામાં આવે તો એ સ્વીકારવાચક. જેમ કે શું અહીંયા છે? ભલે, છો, હા, વારું, સારું. જેમ કે અહીંયા મોટા ભાગે લખ્યું જ છે કે ભલે પધાર્યા, બરાબર ને? ગેટ ઉપર લખ્યું હોય છે, પગલું છણીએ લખ્યું હોય છે. તો અહીંયા પધારવાની ક્રિયા છે ભલે, પણ જેનો સ્વીકાર કર્યો છે એને શું? તો આવી રીતના જ્યારે કોઈ વસ્તુનો સ્વીકાર કરવામાં આવે, ભલે, છો, કે ભલે છોને તે બોલતો હોય છે ને, કે છોને તે બોલતો. તો અહીંયા શું છે? આ બધા સ્વીકારવાચક છે, બરાબર છે. તો આવા શબ્દો જ્યારે વપરાય છે ત્યારે આપણે એને કેવા કહીશું? સ્વીકારવાચક વિશેષણ કહીશું. એવી રીતના ઘણા વિશેષણ છે એ નકારવાચક હોય છે. નકારવાચક કે એ વિશેષણમાં છે ક્રિયાને નકારવામાં આવી હોય છે અથવા ક્રિયા આપણે કહીએ કે નેગેટિવમાં લીધી હોય છે કે ના પાડવામાં આવી હોય છે. જો પહેલું ઉદાહરણ જોઈએ કે નહીં, કે તે આવશે નહીં. બીજું જોઈએ કે તમે ના પાડશો નહીં. પછી અસભ્ય બોલશો માં.
તો આ માં છે, ના છે, નહીં છે, આ બધા શું શબ્દો કહે છે? ના પાડે છે અથવા ક્રિયામાં છે ના પાડવાની વાત છે કે અસભ્ય બોલશો માં. અહીંયા યાદ રાખજો, આ માં છે એ મમ્મીના અર્થમાં માં નથી. તો આવી રીતના છે તમારી પાસે છે કે તે આવશે નહીં, તમે ના પાડશો નહીં, બરાબર. તો અહીંયા શું છે? ક્રિયાને નકારાત્મક કરવા માટે છે આ બધા ક્રિયા વિશેષણો વપરાય છે. ત્યારબાદ જોઈએ સંભાવનાત્મક વિશેષણ, કે અમુક વિશેષણ એવા હોય છે જે સંભાવના દર્શાવે. શું દર્શાવે? સંભાવના દર્શાવે છે. એમાં જુઓ તમને આપ્યા છે કદાચ, ક્વચિત, જાણે, રખે, બરાબર છે. આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. સંભાવના કદાચ, કે કદાચ આજે વરસાદ આવે. એવું લાગે જાણે કુદરત વિફરી છે, બરાબર છે. આવી રીતના જુઓ જાણે, કદાચ, આ બધું શું દર્શાવે છે? સંભાવના દર્શાવે છે. અહીંયા કોઈ નિશ્ચય નથી, સંભાવના છે કે કદાચ આવું થઈ શકે. તો આવી રીતના જ્યારે કદાચ, જાણે, ક્વચિત, રખે કે રખેને કદાચ આવી રીતના શબ્દ વપરાય છે ને, તો ત્યારે છે એને કેવું વિશેષણ કહીશું? સંભાવનાવાચક વિશેષણ કહીશું. છેલ્લું વિશેષણ જોઈ લઈએ, સંખ્યાવાચક વિશેષણ. કે જેમાં સંખ્યા દર્શાવી હોય, તો એવી રીતના વિશેષણને આપણે શું કહીશું? સંખ્યાવાચક વિશેષણ. જેમ કે તમને વારંવાર કહેવું યોગ્ય નથી, કે તમને વારંવાર કહેવું યોગ્ય નથી. તો અહીંયા જો વારંવાર કહેવું યોગ્ય, તમને કહેવું યોગ્ય નથી, એની સાથે જો વારંવાર આવ્યું એટલે ક્રિયાની શું થઈ? વિશેષતા આવી ને, કે વારંવાર, કે એકવાર નહીં પરંતુ ઘણીવાર તમને કહેવામાં આવ્યું છે. પછી ઘણીવાર છે યાદ રાખવાનું, અહીંયા વારંવાર, એકવાર, બે વાર, ત્રણ વાર, એવી રીતના છે ઘણીવાર સંખ્યા પણ આવે છે. ઘણીવાર કહેતા હોય છે ને કે તને 12 વાર કીધું પણ સમજ્યો નહીં. તો અહીંયા જુઓ 12 વાર કે 12 વખત કીધું. આવી રીતના જ્યારે શબ્દ સંખ્યાના અર્થમાં વપરાય ત્યારે આપણે શું કહીશું? એને સંખ્યાવાચક વિશેષણ કહીશું. જ્યારે આપણે અગાઉ પણ વાત થઈ હતી ત્યારે કહ્યું હતું કે ક્રમવાચક વિશેષણમાં છે કોઈ સંખ્યા આવતી નથી. સંખ્યા ક્યારે આવે? સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે જે આપણે લખી શકીએ છીએ કે જેમાં ચોક્કસ સંખ્યા દર્શાવેલી હોય છે, અથવા તો વારંવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર. તો અહીંયા સુધી છે આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ છે આપણે વ્યાકરણનો બીજો જ ટોપિક લઈને આવીશું, અને એમાં છે ખાસ કરીને કોમ્પિટિશન એક્ઝામમાં આ બાબત ક્યારે પૂછાય, કેવી રીતના પૂછાય એ તમે જાણી શકશો. ફરી મળીશું. આભાર.